એમ કે જીવતું તું અહીંયા પગી ગયું છે બહાટી થોડે. અને સંધુભાઈ અમારે કૂચ્યા દેખાય નહીં હોગા આપણે દેખા નહીં હોગા આ બે કૂચ છે. તો ફેમિલી આપણે આજ જબરદસ્ત એક વિડીયો લઈને આવી ગયેલા છીએ અને ઝાડની અંદર આપણે આગળ જોઈ લીધું એક મોટું જબર માછલું દેખાય છે. તો વિડીયોમાં બિના રહેતો ને ઠેઠ લગી વિડીયો જોજો કેમ કે આપણે જઈએ છીએ ઝાડે અને એક મોટું જબર માછલું કંઈક દેખાય છે પણ આગળ કાંઈ એટલું દેખાતું નથી શું છે શું નહીં પણ ઝાડે આપણે હેલા જઈએ છીએ. તો વિડીયોમાં બિના રહો કન્ટિન્યુ છે ને એટલા બધા આગળ છે કે વાત જવા જેવું આમાં આઘા છે અને માછલું આગળ દેખાય પણ હવે ના ઠેઠ પોગવાનું છે. તો પહેલાં આપણે પોગી દઈએ અને જોઈએ હું માછલું આવ્યું હું નહીં ક્યાં લગી નક્કી નથી થવાનું પણ વિડીયોમાં તમે બિના રહેતો જોવાની મજા આવું છે. આજ ફેમિલી આપણે ઝાડે પગી ગયા છીએ અને આગળ થોડુંક છે હવે ઝૂમ કરી જો અહીં દેખાય તો પાકું હલાવે છે ત્યાં છે તો આપણે એટલું પહેલાં જોઈ લઈએ પછી જઈને નથી શું છે શું નહીં પછી એટલે આપણે અહીંથી એકલા એકલા જોવા પડશે ઝાડ લાગ આપતું નથી પણ તોય તમારા માટે વિડીયો જોરદાર બનાવવાનો છે આપણે આજ ખાસ. તો આમ જોઈ લઈએ આવી રીતના ને પોગી દઈએ નજીક જલ્દી આપણે આવી ગયા નજીક. જો આવી રીતનું કંઈક હલ્લે છે જવાનું છે નજીક આગળ હાવ ના હતા હતા એક અહીંયા ડુમું નીકળી ગયું છે અને ટોટરું કહેવામાં આવે આને પહેલાં કાઢી લઈએ આપણે. મિત્રો આજકાલ છે ને આપણે આની કંઈ નામ દેવાની જરૂર લગભગ નથી પડવાની કેમ કે આપણે આ માછલું આપણે એક ખાલી મારી લીધેલું છે અને જો આ પાછું અહીંયા આવી ગયું છે બધું કરે છે. તો આવું કંઈક છે પાંખું પણ જોરદાર હલાવે જીવતું એકદમ ફર્સ્ટ ક્લાસ છે. આવું કંઈક બળ કરે છે તો હવે એને પેલા કાઢવાનો પ્રયત્ન કરીશું આપણે. કાઢી આવી રીતનું કરે લખે છે પાણી બોલાવે પાણી પગાવે હાથ લઈ જાય આવું કંઈક કરે છે તો હવે આને કંઈક કરવું પડશે આપણે કાઢવા માટે. તો મિત્રો હવે છે ને એને માઇન કરીને આપણે કાઢવા કેમ કે આ નીકળતું નહોતું વીટવાઈ ગયેલું હતું ને એટલું બધું કે વાત જવાય. આ શું કહેવાય ઓલું આપણે ગોયણું કહેવામાં આવે કૂચનું બસું કંઈ નહીં ટોટરા જેવું છે જીવતું છે. તો હવે આને આગળ કાઢી લઈએ એક એવું હતું ને એક આ બીજું આવી ગયું કાઢી લઈએ હવે. તો મિત્રો આ છે ને તડકો એટલો છે ને કે વાત જવા ગયો કેમ કે આપણે હાજી તો થોડુંક અંધાર આવવા મળે એવો તડકો પડી ગયેલો છે એટલે આપણે છે ને ટોપી આજ પહેરી લીધી કે હાલવાની મજા આવે ને કામ કરવાની મજા આવે દરિયામાં. તો એટલે હારે જઈને ઓલું એક શાક નીકળ્યું આપણે વરડું એ અમે મેં કીધું આગળ ને હવે જઈ બીજા ઝાડે આપણે જોવા. તો ઝાડ જોઈ લઈએ એના કેમ આવે કાંઈ કે નહીં આવતું જોઈએ. ઝાડે પોગી ગયા અહીંથી એમને લઈને દેખાય હવે એ જોવાના છે તો જોવા મળી. આપણે જોતા હતા આટલું આવી ગયું છે કાંઈ સમનું આવ્યું તો આ જીવતું છે ને હવે એને કાઢવું તો છે એક આવી ગયું છે તો હવે એને પહેલાં કાઢી લઈએ. તો ફેમિલી આખી ઝાડ જોઈ લીધી પણ આમાં એક માછલું નથી દેખાણું બોલો આમાં કાંઈ આવ્યું નથી. એક ઝાડ આખું જોવાઈ ગયું પણ હવે કાગળ બાકી છે બીજું એ હવે પાછા જોવા જવાનું છે. તો વિડીયોમાં બિના રહો. તો ફેમિલી આપણે અહીંયા ખાડામાં લાવીને નાખી દીધું અને આમાં શાક થોડુંક છે નાખી દીધું છે. જો આમાં તમને દેખાતું હશે આ સમના છે હવે આવ્યા કે પાણીમાં આપણે ફોન નહોતા લઈ જાય એટલે એ અહીંયા પલે નાખીને તમને બતાવી દીધું. તો આવું શાક થઈ ગયું ભેગું અને આ વરેડું છે જીવતું. તો ઘરે ખબર પડી ગઈ એટલે આવે છે જોવા જો આવી જશે કે હું પાણીમાં ઠેકડા મારે એમ. તો આ વરેડું જોવા આવે છે એમ મોટું પાડે ને આખું મોઢું બધું પડે. તો હવે જીવતું છે એટલે ભાગે પાછું બહાટી હાલતું જાય ને ભાગે ને એવું કરે વરેડું છે એમ કે જીવતું અહીંયા પગી ગયું છે બહાટી થોડે મોટું ભરી દીધું છે શરણામતથી ખારા પાણીના ખારું પાણી મોઢે ન અડાડ્યું અડાડી દીધું છે. આ પાછું મેકી દીધું છે આપણે. તો મિત્રો જો કાંઠે આવી ગયા અને સંધુભાઈ અમારે કૂચ્યા દેખાય નહીં હોગા આપણે દેખા નહીં હોગા આ બે કૂચ છે અને એક આવ્યું છે મગરું
જોઈ શકો છો મગરા હે જો મગરા આ મગરું મગરા भी नहीं देखा होगा आपको જો તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર કમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો તો અંતમાં આપણે અહીંયા વિડીયો પૂરો કરી દઈએ